તો જામનગરમાં મનપાની બહાર એજન્ટની ધોલાઈ થઈ। વૃદ્ધાએ જાહેરમાં એજન્ટની ધોલાઈ કરી છે। ફોર્મના 5 રૂપિયાને બદલે 350 લીધા હતા। મહિલાએ બાકીના રૂપિયા પરત માંગ્યા। રૂપિયા પરત ન કરતા મહિલાએ ધોલાઈ કરી તો પોલીસે એજન્ટની અટકાયત કરી છે। દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં વૃદ્ધ મહિલા કઈ રીતે એજન્ટને મારી રહી છે તે જોવા મળી રહ્યું છે। તો મનપા બહાર એજન્ટની ધોલાઈ કરવામાં આવી। ફોર્મના વધુ પૈસા લેતા મહિલાએ એજન્ટની ધોલાઈ કરી। મહત્વનું છે કે જે એજન્ટ હતો તે વધુ પૈસા માંગી રહ્યો હતો, જે બાદ વૃદ્ધા જે છે તે ગુસ્સે ભરાઈ હતી અને તેની ધોલાઈ કરતી નજરે પડી, જે બાદ પોલીસ પણ આવી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો જામનગર મનપાની બહારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા। વડોદરામાં મહિલા સિક્યોરિટી ગાર્ડ પર હુમલો થયો છે। સિગારેટ પીવાની ના પાડતા 5 લોકોએ હુમલો કર્યો છે। મહિલા સિક્યોરિટી ગાર્ડ પર હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। પ્રતાપનગર સામેના એલિફન્ટ આર્કેડમાં આ બનાવ બન્યો હતો। મહિલાના વાળ ખેંચી મારામારી પણ કરવામાં આવી। મહિલાઓ બૂમો પાડતા હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા। ભોગ બનેલી મહિલાએ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તો જૂનાગઢમાં યુબીઆઈ બેંકના રિજનલ મેનેજરે બેંકના જ કોમ્પ્લેક્સમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। પોલીસને મળી આવેલી સુસાઇડ નોટમાં ઉચ્ચ અધિકારીની જો હુકમી અને સહકર્મચારીઓની ગુટબાજીના કારણે કામનું ભારણ રહેતું હોવાથી આત્મહત્યા કરી લીધી હોવાનો ઉલ્લેખ છે। પોલીસે પ્રથમ આત્મહત્યાનો ગુનો નોંધ્યો હતો, જો કે સુસાઇડ નોટ મળતા હાલ બેંક કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે। મૃતકનો પરિવાર ભોજપુરનો હોવાથી તેમના આવ્યા બાદ નિવેદન લેવાશે। સુસાઇડ નોટમાં કોઈના નામનો ઉલ્લેખ ન હોવાથી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। જે સુસાઇડ નોટ મેળવેલી તે બાબતે પણ તપાસ શરૂ હોય। બેંકના આજે એક મરણ જનાર છે સિયારામ પ્રસાદ, મેનેજરના અન્ય કર્મચારી અન્ય બેંકના સ્ટાફના સ્ટેટમેન્ટ લેવાની કાર્યવાહી, આ ઉપરાંત અન્ય છે જે કે સંલગ્ન તપાસ છે તે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની શરૂ છે। તો વડોદરાના કરજણમાં અજાણ્યા વાહનની ટક્કરથી બાઇક સવાર 2 લોકોના મોત નીપજ્યા છે। નેશનલ હાઈવે 48 પરના રેલવે બ્રિજ પાસે અકસ્માત સર્જાયો। બાઇક સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। અકસ્માતને પગલે હાઈવે પર થયો છે ટ્રાફિક જામ। બીજી તરફ આગળ વાત કરી નવસારીના વાંસદામાં અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે। પિતા પુત્રીને ટેમ્પા ચાલકે અડફેટે લીધા। પુત્રીનું સ્થળ પર જ મોત નીપજ્યું, જ્યારે પિતાનું સારવારમાં મોત થયું છે। વાંસદાના ધરમપુર હાઈવે પર જામલિયા ગામ પાસેનો આ બનાવ છે। રોંગ સાઈડમાં આવતા ટેમ્પો ચાલકે પિતા પુત્રીને અડફેટે લીધા હતા। મૃતકના પુત્રની ફરિયાદ ટેમ્પો ચાલક સામે ગુનો નોંધાયો છે। અકસ્માતમાં પરિવારનો માળો વિખેરાયો। તો સુરતમાં વેલેન્ટાઇન ડેને લઈને સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે। સુરતના છેવાડે આવેલા ડુમ્મસ બીચ ઉપર પેટ્રોલિંગ શરૂ કર્યું હતું। નવયુવક યુવતીઓ પ્રેમનો એકરાર કરવા મોટા પ્રમાણમાં ડુમ્મસ જાય છે। પ્રેમી યુગલોને કોઈ તકલીફ ન પડે અને કોઈ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા દરિયા કિનારે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું। પોલીસે સાથે 40,000 જેટલા હોમગાર્ડની પણ મદદ લીધી। ટાવર ઉપરથી દરિયાપટ્ટી ઉપર પોલીસ સાથે હોમગાર્ડ નજર રાખી રહ્યા છે। 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે તરીકે દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરતના સુરતીઓ કોઈ પણ તહેવાર હોય રંગેચંગે ઉજવતા હોય છે। ત્યારે સુરતનું ફરવાલાયક સ્થળ છે ડુમ્મસ, અને ડુમ્મસમાં પ્રેમી યુગલો પહોંચતા હોય છે પોતાના પ્રેમનો એકરાર કરવા માટે। જો કે સુરતથી દૂર આવેલો આ વિસ્તાર છે અને મોટા પ્રમાણમાં જ્યારે લોકો અહીંયા પહોંચે ને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને સુરત પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ડુમ્મસનો આ દરિયા કિનારો છે કે જ્યાં યુગલો પહોંચી રહ્યા છે પોતાના પ્રેમનો એકરાર કરવા। ત્યારે દુર્ઘટના ના બને, કોઈ ઘટના ના બને તે માટે પોલીસ સાથે હોમગાર્ડનો મોટો કાફલો બીચ ઉપર ઉતારવામાં આવે છે। દ્રશ્ય જોઈ શકાય છે કે આખા બીચ ઉપર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓ, ખાસ કરીને ઝાડી ઝાખરા છે, આ તમામ જગ્યા પર પોલીસને તૈનાત કરવામાં આવી છે। પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે અને એક ટાવર બનાવવામાં આવ્યું છે। આ ટાવર ઉપરથી દૂરબીનની મદદથી પોલીસ સમગ્ર વિસ્તાર પર વોચ રાખતા હોય છે। જો કે સાંજ પડતાની સાથે અહીંયા અંધારું થતાં લોકોને વિસ્તારમાંથી બહાર કાઢવા માટે આ ટાવર બનાવવામાં આવ્યો છે, પણ
ખાસ આજના દિવસે આ ટાવર પરથી પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે, ખાસ કરીને પ્રેમી યુગલો સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસે આ પ્રકારનું પેટ્રોલિંગ શરૂ કર્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. માણસામાં વરઘોડામાં જાતિ વિષયક શબ્દો બોલાતા બબાલ થઈ. બાઇક પર આવેલા યુવકે વરરાજા પર હુમલો કરતા મામલો બીચક્યો. માણસામાં યોગેશ ચાવડા નામના વ્યક્તિએ વરરાજાને લાફો માર્યો. વરઘોડો નહીં કાઢવા આપી હતી ધમકી, જાનથી મારી નાખવાની પણ આપી ધમકી. સમગ્ર મામલે પોલીસે શરૂ કરી તપાસ. બનાસકાંઠામાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા. બાલારામથી ડીસા જતા માર્ગ પર જોખમી સવારી, રિક્ષામાં ઘેટા બકરાની જેમ મુસાફરો ભર્યા. એક જીપમાં 20 થી વધુ લોકો દેખાયા. મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠ્યા. જૂનાગઢમાં માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટના બની. ગેલેરીમાં રમતા રમતા બાળક નીચે પટકાયું. પહેલા માળેથી બાળક નીચે પટકાતા સારવાર માટે ખસેડાયું. સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા. રાજકોટમાં ફરી મારામારીના દ્રશ્યો સામે આવ્યા. જૂની કોર્ટ બિલ્ડિંગ બહાર બે મહિલાઓ વચ્ચે થઈ મારામારી. મહિલાઓ વચ્ચે મારામારીનો વિડીયો થયો વાયરલ. રાજકોટમાં રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિકોનો હોબાળો. ડેપ્યુટી મેયરના વિસ્તારમાં જ રોડની સમસ્યા. યાગરાજનગર સહિત વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો. ડામર રોડનું કામ ન થતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન કરાયું. શિલરશાહ ચોકથી અલકા ટોકીઝ સુધી કામગીરી કરાઈ. રોડ પરના દબાણો દૂર કરાયા. વર્ષોનું દબાણ દૂર કરાતા લોકોને ટ્રાફિકની સમસ્યાઓમાંથી મળશે રાહત. બનાસકાંઠામાં આંગણવાડી બહેનોની હડતાળ. જિલ્લા કચેરીમાં ધરણા પ્રદર્શન યોજાયું. પડતર માંગણીઓને લઈને કરાઈ હડતાળ. લઘુત્તમ વેતન, મહેકમ, મેટર્નિટી લીવ મુદ્દે થઈ રહ્યો છે વિરોધ. માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. બોટાદના બરવાડાથી કાપડિયાળીને જોડતા 9 કિલોમીટર લાંબા રોડનું કામ બંધ. હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરાતા હોવાનો આરોપ. 4 કરોડ 42 લાખના ખર્ચે બનતો હતો રોડ. રોડની કામગીરી બંધ કરી દેવાતા ગ્રામજનોમાં જોવા મળ્યો રોષ. અનેક રજૂઆત બાદ રોડ બનાવવાના કામને મળી હતી મંજૂરી. બિસ્માર રોડથી 5 ગામના લોકોને પડે છે હાલાકી. ગોધરા શહેરમાં ગરીબોનું અનાજ ચાઉં કરી દેવાનું કૌભાંડ ઝડપાયું. ધી નવયુગ સહકારી મંડળી નામની સસ્તા અનાજની દુકાનના સંચાલકે કૌભાંડ આચર્યું. જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા. નકલી સોફ્ટવેર બનાવી 29 રેશન કાર્ડ ધારકોની માહિતી દુરુપયોગ કરી અનાજનો જથ્થો ઉપાડી લીધો. કૌભાંડમાં 42,898ના અનાજનો જથ્થો સગેવગે કરાયો હોવાનું તપાસમાં ખુલ્યું. દુકાન સંચાલક સહિત 4 ઇસમો સામે ગુનો દાખલ. તાપીના જિલ્લાના છેવાડાના નોરાબાદ ગામની પ્રાથમિક શાળાની હાલત જર્જરિત. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાલાકી. સત્વરે શાળાના નવા ઓરડા બનાવવાની માંગ. ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું આવેદનપત્ર. તંત્ર દ્વારા 2 વર્ષ પહેલા નવા ઓરડા બનાવવાની અપાઈ હતી મંજૂરી. આજ સુધી નવા ઓરડા ન બનતા ગ્રામજનોમાં રોષ. નિવારણ નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી. બોટાદમાં ખાનગી મેડિકલ કોલેજને મળેલી મંજૂરી અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિરોધ નોંધાવ્યો. તેમણે કહ્યું, આંદોલન કરવું પડે તો કરીશું, પરંતુ બોટાદમાં ખાનગી મેડિકલ કોલેજ નહીં બનવા દઈએ. મહીસાગર જિલ્લાના સંઘરીથી ડોડિયા ગામ સુધીની કેનાલમાં લીકેજ. ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. ઉભા પાકમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન. કડાણાની ડાબા કાંઠાની કેનાલમાંથી છેલ્લા 10 વર્ષથી પાણી લીકેજની સમસ્યા. અનેક વખત રજૂઆત છતાં નથી આવ્યો સમસ્યાનો અંત. અધિકારીઓએ આંખ આડા કાન કરતા ખેડૂતોને હાલાકી. ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાની આવક શરૂ. સારી ક્વોલિટીનો ભાવ 20 કિલોના 5 થી 7,000 આસપાસ બોલાયો. જીરાની આવક વધશે તો ભાવ 4,500 સુધી પહોંચવાની શક્યતા. ગુજરાતમાં આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી થઈ શકે છે વધારો. ગરમી અંગે હવામાન વિભાગની આગાહી. આજથી અમદાવાદનું મિનિમમ તાપમાન 18 ડિગ્રી આસપાસ પહોંચી શકશે. રાજસ્થાનના આબુ રોડમાં બેફામ રફતારનો કહેર. કાર ચાલકે લારીઓ સહિત બાળકોને અડફેટે લીધા. અકસ્માતમાં 9 ઘાયલ, 4ની હાલત ગંભીર. આબુ રોડ નજીક અંબાજી ચોકડી પાસેનો બનાવ. સ્થાનિકોએ કાર ચાલકને પકડી મેથી પાક ચખાડ્યો. અરવલ્લીમાં દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાઈ. અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજ્યું. બોર્ડર નજીક કાર વૃક્ષ સાથે અથડાઈ. પોલીસ કર્મી અને હોમગાર્ડનો આબાદ બચાવ થયો.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત મહેસાણાની તરભમાં ઉજવાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. વાડીનાથ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16 થી 22 ફેબ્રુઆરીએ યોજાશે. મહોત્સવ પીએમ મોદી પણ મહોત્સવમાં હાજરી આપશે. મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તો 16 થી 22 ફેબ્રુઆરીએ આ મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને પીએમ મોદી પણ હાજરી આપશે. વધુ માહિતી માટે સંવાદદાતા કેતન લાઈવ જોડાયા છે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. કેતન, જે પ્રકારથી આ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, પીએમ પણ આવવાના છે, શું અપડેટ્સ? ચોક્કસથી લોગના જણાવી દઉં કે તરફ વાડીનાથ મહાદેવ મંદિર ખાતે હાલમાં ખૂબ જ ઉત્સાહ હોય છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે હાલમાં જે મંદિરની જે અંતિમ જે તૈયારીઓ હોય છે તે પણ કરવામાં આવી રહી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો હાલમાં ફૂલ જે તૈયારીઓ હોય છે કરવામાં આવી રહી છે. 16 તારીખથી આ મહોત્સવ 22 તારીખના રોજ પીએમ નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા હાજર રહેવાના છે. ત્યારે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણી સાથે જે સ્થાનિક છે તે પણ જોડાયા છે, જે ભક્ત છે તે જોડાયા છે. શું કહેશો? ભારત વર્ષમાં જેનો અમર ઇતિહાસ થઈ ગયો છે, રામચંદ્રજી ભગવાન રામલલ્લાજી અયોધ્યા બિરાજ્યા છે. 22મી ફેબ્રુઆરીએ અમારા વાડીનાથ મહાદેવની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આપ શ્રીએ વાત કરી પ્રમાણે ભારતનું રત્ન વિશ્વ નેતા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા પધારવાના છે. સમગ્ર ભારતની આ અમારી મહાન ધરોહર છે, મહાન તપોભૂમિ છે. અહીંયા અનેક જીવન સમાધિઓ છે. અમારા બળદેવગીરી બાપુ પૂજ્ય અમારા ભાના હુલામણા નામથી જેમને જાણીએ છીએ, એમને અહીંયા એમના પૂર્વતન 900 વર્ષ જૂનો અમારો અહીંયા ભવ્ય મહાન વિરાસત છે. અહીંયા ધૂણી દખાવેલી છે, અહીંયા રેમી ઘોડી છે, અહીંયા ભાવ ભજન ભોજન અને શિક્ષણની પણ અહીંયા આલેખ જગાવવામાં આવી છે. અહીંયા ન કેવળ રબારી સમાજ કે ન કેવળ ભરવાડ સમાજ, સનાતન ધર્મનો આ અહીંયા અખંડ ધૂણો આજે પ્રજ્વલિત થયો છે. સમગ્ર ભારત વર્ષની અહીંયા નજર છે અને જ્યાં જુઓ ત્યાં એટલો બધો ઉત્સાહ છે. અહીંયા માત્ર આ વિસ્તાર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, લોકોમાં ઉત્સાહ. કચ્છ યુનિવર્સિટીના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગમાં એક્સપોર્ટ એક્સપોનો અનોખો પ્રોજેક્ટ વિદ્યાર્થીને અપાયો હતો. MBAના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતા ઇન્ટરનેશનલ બિઝનેસ વિષયના એક્સપોર્ટ એક્સપોનો અનોખો પ્રોજેક્ટ અપાયો હતો, જેમાં વિદ્યાર્થીઓના વિવિધ ગ્રુપ બનાવીને ભારતની વિવિધ પ્રોડક્ટ્સ કે જે વિદેશમાં નિકાસ કરવી હોય તો કઈ રીતે તેની નિકાસ શક્ય છે, રિસર્ચ કઈ રીતે કરવું, માર્કેટ બેઝ જાણવું વગેરે પરિબળોને ધ્યાનમાં રાખીને એક એક્સપો યોજવામાં આવ્યું હતું. કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડોક્ટર કનિષ્ક શાહ, ડોક્ટર રૂપલ દેસાઈ, ડોક્ટર શીતલ બાટી, સાહિલ ગૌર, પંકજ સેવકના માર્ગદર્શન હેઠળ વિવિધ બિઝનેસ ઉપયોગી પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સ કરવામાં આવતા હોય છે, જેના ભાગરૂપે આ વખતે એક્સપોર્ટ એક્સપો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. કઈ રીતે ભારતની ઇકોનોમીને ઊંચે લઈ જઈ શકાય, કઈ રીતે ત્યાં ભારતની પ્રોડક્ટ્સ માટે આંતરરાષ્ટ્રીય બજાર ઊભી કરી શકાય, બિઝનેસ માટે કયા પ્રતિસ્પર્ધીઓ છે, કઈ રીતે ત્યાં ભારતના પ્રોડક્ટ્સની માર્કેટિંગ કરી શકાય વગેરે જેવા પરિબળો માટે રિસર્ચ કરીને પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો, જેમાં વિવિધ 10 જેટલા ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. જેમાં મશીન્સ, ગ્રેનાઇટ, પ્લાન્ટ એન્ડ મશીનરીઝ, સ્ટીલ, એલ્યુમિનિયમ, જૂટ પ્રોડક્ટ્સ, એ બધાનો લોકોએ સમાવેશ કર્યો છે. અને સ્ટુડન્ટ્સને જાણ કરવામાં આવે છે કે જો આને એક્સપોર્ટ કરીએ તો શું ઇન્ડિયાને ફાયદો થઈ શકે છે અને કયા કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરી શકીએ. તો પ્રોપર રિસર્ચ અને પ્રોપર પ્રેઝન્ટેશન સાથે આખું એક્સપો એ લોકો ઓર્ગેનાઇઝ કર્યું છે. બાયર ફાઇન્ડિંગ ત્યાં સુધી કસ્ટમ ક્લિયરન્સ કઈ રીતે થાય એ કોઈ પણ પ્રકારની માહિતી નહોતી. પણ જ્યારથી અમે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું, સચ્ચે એવું નોલેજ ગેઇન થયું છે કે એવું લાગે છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ કરવો હોય તો આ ખૂબ ઉપયોગી થશે. અને દરેક ગ્રુપે એક ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ આઈડેન્ટિફાય કર્યું છે અને જે બાકીના જે જુનિયર સ્ટુડન્ટ્સ છે એ લોકો માટે આજે એક વિઝિટ રાખવામાં આવી છે, જેથી કરીને એ લોકોને પણ થોડો નોલેજ મળે. તો આ રીતે એક થોડું પ્રેક્ટિકલ એક્સપોઝર મળે સ્ટુડન્ટ્સને, એ ઉદ્દેશ્યથી આ એક એક્સપોર્ટ એક્સપોનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટે કરેલું છે. ઇન્ડિયન ઓર્થોપેડિક મેન્યુફેક્ચર્સ અને રશિયન ઓર્થોપેડિક મેન્યુફેક્ચર વચ્ચે અમદાવાદમાં ઝૂમ મીટિંગ યોજાઈ. રશિયન કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઇન્ડિયન ઓર્થોપેડિક મેન્યુફેક્ચર્સના બોર્ડ ઓફ ડિરેક્ટર ગ્રુપ વચ્ચે બેઠક મળી. આ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન અને મુદ્દાઓ રશિયન સાઇટથી મેહુલ રાવલ દ્વારા રજૂ કરાયા. તો સમગ્ર મીટિંગનું ભારત તરફથી MR મુકેશ ચૌધરી દ્વારા આયોજન કરાયું. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભારત અને રશિયા વચ્ચે વેપાર, ઉદ્યોગ, વાણિજ્ય વધે તે માટે પ્રયત્નશીલ છે.
તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.